નમસ્કાર. રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ. દર્શક મિત્રો, સવારથી 8 વાગ્યાથી દેશભરમાં અત્યારે માત્ર એક જ ચર્ચા, અને ચર્ચા એટલે પરિણામ પર સૌની નજર. પરિણામ કેવા આવશે, પરિણામ શું આવશે, શેર બજાર પર તેની કેવી અસર થઈ રહી છે, વિકાસ કાર્યો પર તેની કેવી અસર પડશે વગેરે ચર્ચા અત્યારે ચોરે ને ચોટે ચાલી રહી છે. એક જ કારણ છે કે આ વખતે પરિણામ છે તે શું કહેવા જઈ રહ્યું છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. શું એનડીએ છે તે 400 ને પાર બેઠક પાર કરશે? શું કોંગ્રેસ છે તે કમબેક કરશે? શું કોંગ્રેસ ગત ટર્મ કરતાં વધારે બેઠકો પ્રાપ્ત કરશે? આ તમામ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. રુઝાન આવી રહ્યા છે ને રુઝાન એક પછી એક સ્પષ્ટ કરી રહ્યું છે કે ક્યાં કઈ સીટ ઉપર કોણ મજબૂત દાવેદાર છે, કોણ આગળ છે, કોણ પાછળ છે, કોણ ટક્કર આપે છે અને કોણ કાંટે કી ટક્કર આપે છે. કુલ મળીને જ્યારે 543 બેઠકની વાત કરીએ છીએ, ગુજરાતની 26 બેઠકની વાત કરીએ છીએ, ઉલ્લેખનીય છે કે તેમાં પણ જો સુરતની વાત કરીએ તો ઓલરેડી તે બિનહરીફ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જાહેર થયા છે. તો બાકીની જે 25 બેઠકો છે તેના પર અત્યારે કાઉન્ટિંગ જબરજસ્ત ચાલી રહ્યું છે. કેટલીક સીટો એવી છે કે જ્યાં આપણે કહી શકાય કે કાંટે કી ટક્કર છે. મોટાભાગની સીટો છે આપણે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને ફાળે ગુજરાતમાં જાય તેવી શક્યતા છે. પરંતુ તેમ છતાંય બનાસકાંઠાની વાત કરીએ, આણંદની વાત કરીએ, ભરૂચની વાત કરવામાં આવે, વલસાડની વાત કરવામાં આવે, આ બેઠકો એવી છે કે જ્યાં આપણે સ્પષ્ટ રૂપે કહી શકીએ કે કાંટે કી ટક્કર છે. દેશની જ્યારે વાત કરીએ છીએ કુલ મળીને, ત્યારે સૌથી વધારે બેઠકો જે રાજ્ય ધરાવે છે તે છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં કુલ 80 જેટલી બેઠકો છે અને એ 80 બેઠકની વાત કરીએ તો અત્યારના જે રુઝાન આવી રહ્યા છે એમાં વાત કરવામાં આવે તો કુલ 80માંથી 74ના રુઝાન સામે આવ્યા છે, જે અનુસાર સમાજવાદી પાર્ટી અત્યારે સૌથી આગળ જોવા મળી રહી છે. સમાજવાદી પાર્ટીની વાત કરવામાં આવે તો 39 જેટલી સીટો ઉપર આગળ છે. એટલે કહી શકાય કે જેટલી સીટો સમાજવાદી પાર્ટી આગળ છે એટલી જ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પછડાટ મળી છે. બીજેપી પ્લસ એટલે કે એનડીએ છે તે 34 જેટલી સીટો પર આગળ ચાલી રહી છે. એટલે કહી શકાય બહુ સ્પષ્ટ છે કે યુપીની વાત કરીએ તો ગઈ ટર્મ કરતાં આ વખતે એનડીએને ઓછી સીટો મળી રહી છે. સૌથી વધારે મતદાર યુપી પર હોય છે. એટલે એક બાબત એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે ઉત્તર પ્રદેશની જેની સરકાર રચાય એની દેશમાં સરકાર રચાય ત્યારે હવે આ વખતે જોવાનું છે કે બીજેપી પ્લસને 33ની આસપાસની સીટ બતાવે છે તો પછી કેન્દ્રમાં કેટલી સીટ આવશે. બીએસપી 0 સીટ, મતલબ કે બહુજન સમાજ પાર્ટીએ પ્રચાર પણ ખૂબ જ ઓછો કર્યો હતો. પરિણામ પણ આ વખતે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે બીએસપીને ફાળે કોઈ સીટ આવે તેવું લાગતું નથી. એટલે બહુ સ્પષ્ટ છે કે સમાજવાદી પાર્ટી, મુલાયમસિંહ યાદવની પાર્ટી, અખિલેશ યાદવની પાર્ટી એ અત્યારે ફરી એકવાર યુપીમાં સારું પરફોર્મ કરી રહી છે એવું ચોક્કસથી કહી શકાય. એવું જ એક બીજું મોટું રાષ્ટ્ર એટલે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અહીંયા એક નહીં પરંતુ અનેક પક્ષો છે. શિવસેનાની વાત કરવામાં આવે તો અહીં બે જુદા જુદા ફાંટા પડેલા છે. શિવસેના ઉદ્ધવ ઠાકરે અને શિવસેના શિંદે.